જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું નવરાત્રિ માટે સ્પેશિયલ। એક વાટકી સામો અથવા મોરૈયો અને 3 ચમચી મોટી સાબુદાણા દળીને ક્રશ કરી લીધું થોડીક છાશ નાખીને। હવે એમાં એક બટેકું મોટું મોટું કાપીને ક્રશ કરીને એમાં નાખી દઈશું એટલે એનાથી પોચું થાય એકદમ, એટલા માટે। કાચું બટેકું જ છે, બાફેલું નથી। જો આ બટેકાની એકદમ આવી સરસ મજાની પેસ્ટ થઈ ગઈ છે, હવે એમાં ઉમેરી દઈશું। બટેકાની પેસ્ટ અંદર નાખી દઈશું। બે ઝીણા ઝીણા મરચાં કાપ્યા છે, મરચાં નાખી દઈશું। મીઠું નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું, એટલે 1 નાની ટેબલ સ્પૂન મીઠું નાખ્યું છે। દીધું છે ઢોકળિયું ગરમ મૂકી દીધું, એમાં પ્લેટ મૂકી દીધી ગરમ કરવા, એટલે ફટાફટ થઈ જાય ઢોકળા। એટલે ઓઇલવાળી કરી દઈશું પ્લેટને। થોડા બેટરમાં અંદર નાખશું ધાણા આવે ને એટલા માટે। ચપટી જેટલો સોડા નાખશું એટલે પોચા થાય ને એટલા માટે। એના ઉપર સહેજ લીંબુ નીચવી દઈશું, 2 ટીપા જ। એક ચમચી જેવું તેલ નાખું છું, ઢોકળા ગળે ન અટકે ને એટલે। આની અંદર વઘાર કરી શકાય, પણ આપણે ઉપર સેજ વઘાર રેડીશું। બેટર આમાં રેડી દેશું। જો થીક જોતા હોય તો ઠીક, ને મને થોડા પતલા ઢોકળા ગમે એટલે હું થોડા પતલા રાખીશ। ઉપર આ ફરાળી મરચું છે, અમારા એક માસી વેચે છે આપણા ગુજરાતી, એની પાસેથી લઈ છે। એ ન હોય તો આપણે લાલ મરચું નાખી શકાય। થોડા ધાણા નાખી દઈશું અને 15 મિનિટ ચડવા દઈશું ધીમી આંચ ઉપર। એકવાર આપણે ઢોકળા ચેક કરી દઈશું તો થઈ ગયા છે। જો કમ્પ્લીટ થઈ ગયા છે, જો ચપ્પા હારે ચોટતું નથી ઢોકળું। આપણા ઢોકળા કમ્પ્લીટ થઈ ગઈ છે, ઢોકળાની પ્લેટ। હવે એને વઘાર ઉપર રેડીશું। વઘારે 2 ચમચી જેવું તેલ આવે ને ગરમ થાય એટલે એમાં જીરું નાખશું। સહેજ તેલ ગરમ થયું એટલે હું જીરું નાખી દીધું। જીરું તતડે એટલે એમાં મીઠો લીમડો નાખ્યો થોડો, ચમચી જેવા તલ નાખ્યા છે। વઘાર ઉપર રેડી દેશું। તમારે તીખાશ કરવી ને તો લીલા મરચાં નખાય, પણ મારે ઢોકળાના બેટરમાં સહેજ તીખાશ હતી ને એટલે ઉપર મેં મરચાં નથી નાખ્યા। થોડા તલ મારે વધારે કર્યા છે વઘારમાં। તલ ટેસ્ટમાં સારા લાગે એટલે મેં થોડા તલ વધારે નાખ્યા છે, તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો। ઢોકળાની પ્લેટ આપણી તૈયાર થઈ ગઈ છે। ઢોકળા નીકળી જશે ધીમે ધીમે, પહેલાં 2 સાઈડ આપણે 4 સાઈડ તાવેથો અથવા ચપ્પુ આવી રીતે ફેરવી લેશું। જો આપણા ઢોકળા સરસ મજાના નીકળે છે। જો
સરસ મજાના જાળીદાર થયા છે ફરાળી ઢોકળા. ગાર્નિશિંગ માટે થોડા ધાણા નાખી દઈશું. હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા તૈયાર છે ફરાળમાં ખાઈ તેવા. અમારો વિડીયો જોજો, તમારા ગ્રુપમાં શેર કરજો, લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. જો સરસ લાગે તો ફરી વખત બીજો કોઈ બનાવવા માટે પણ કહેજો કે તમે આવી વસ્તુ બનાવો એમ. થેન્ક યુ.